आपकी अदालत में उत्तराखंडના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર આરોપ છે કે એમના વિચારો રૂઢિચુસ્ત છે. આ આરોપ શશી થરૂરે લગાડ્યો છે. એમણે કહ્યું કે હું ઘણા પહેલાથી કહી રહ્યો હતો કે બીજેપીના લોકો અમારા બેડરૂમમાં ડોકિયા કરવાની કોશિશ કરે છે. અને એમણે કહ્યું કે આજે યુનિફોર્મ સિવિલ કોડ બનાવ્યો છે, એમાં લિવિનના ઉપર જે રીતે નજર રાખવામાં આવી રહી છે, તો એવું લાગે છે કે એ પોતાનો ઈરાદો પૂરો કરી રહ્યા છે. આ જે પણ અમે આમાં પ્રાવધાન કર્યા છે એ પ્રાવધાન શશી થરૂરજીની સુવિધા માટે નથી કર્યા. આ અમે દેશની જે આપણા દીકરાઓ છે, દીકરીઓ છે, એ રહે છે, એમની સુરક્ષા માટે, એમની વ્યવસ્થા માટે થાય, એમના માતા પિતાને પણ એ જાણી શકે કે અમારા બાળકો ક્યાં છે, એ કયા ભવિષ્યમાં લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા તો નથી, પછી અમુક સમય બાદ અમુક ઘટનાઓ થાય છે. તમે જોયું હશે કે ગોવાની ઘટના છે, સુટકેસની અંદર જે રીતે એકદમ કાપી કાપીને ટુકડાની સાથે એમની બોડી મળે છે, ઘણીવાર એકબીજા પર આરોપ લગાડે છે, ઘણીવાર સાથે રહેતા બાળકો જન્મે છે, એ બાળકોને સંભાળવાવાળું કોઈ હોતું નથી અને એમ કોઈ નામ નથી મળતા, એમની કોઈ પ્રકારની એમની સંપત્તિમાં કોઈ ભાગ નથી મળતો, એમની પણ ચિંતા કરી છે. અને વિશેષ રીતે આપણી જે બહેનો છે, આપણી જે દીકરીઓ છે, જે આમાં રહે છે, એમની ચિંતા કરી છે, એની સાથે સાથે પુરુષ વર્ગની પણ ચિંતા કરી છે. અને આ વાત હવે આવી છે કે આમાં અમે જે રજીસ્ટ્રેશન કરી દીધું એ કેમ કરી દીધું કે આજના પહેલા તો આ રીતની વાત ક્યારે થઈ જ નથી. એટલે આવી છે કેમ કે તમે કાયદામાં લખ્યું રજીસ્ટ્રેશન નહીં કરાવો જે લિવિનમાં રહી રહ્યા છે તો 6 મહિનાની જેલ થઈ શકે છે. જો અમે સુરક્ષા માટે આ કર્યું છે. મેં પહેલા જ કહ્યું કે અમારો ધ્યેય કોઈને પરેશાન કરવાનું નથી. જે માનનીય ન્યાયાલય કહી રહ્યું છે જે મુજબ જ અમે કરી રહ્યા છે, પણ કમસે કમ સુરક્ષા તો થાય બાળકોની. હવે બે લોકો પ્રેમમાં છે, સાથે રહી રહ્યા છે, તો રજીસ્ટ્રેશન કરીને જણાવે કે જુઓ અમે હું સમજાવું. જુઓ, આજે પ્રેમ છે, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી એમનો પ્રેમ ગડબડ થઈ જાય છે, તો એના પછી એ એકબીજા પર આરોપ લગાડે છે. તમે એ પણ કાયદો બનાવ્યો છે કે જો બેવફાઈ થઈ ગઈ, દિલ તોડી નાખ્યું, એનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં રજીસ્ટ્રેશન નહીં, માત્ર એમણે સૂચના આપવી પડશે કે હવે અમે સાથે નથી રહેતા. ઠીક છે, એમને માટે પણ સારું છે, એમના માતા પિતા માટે પણ સારું છે. થોડા સમય પછી બધાને ખબર પડશે કે આ કાયદો સૌના ભલા માટે બનાવ્યો છે, કોઈને ટાર્ગેટ કરવા જેવી કોઈ વ્યવસ્થા આમાં નથી કરી. હવે આ જૂના જમાનાની રૂઢિગત વાતો છે કે જો તમે એકબીજાને પ્રેમ કરો છો તો ગામના મોટા વરિષ્ઠોને જણાવી દો. હવે આજકાલના જમાનામાં ક્યાં થાય છે? હવે તો બધું ઇન્ટરનેટથી થઈ જાય છે. હું રોકતો નથી, પણ એ રહી રહ્યા છે તો રહે, પણ સૂચના જતી રહે એમના માતા પિતા સુધી. ઘણીવાર માતા પિતાની સામે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે જે કે જ્યારે એમનો દીકરો દીકરી કોઈ અનહોનીનો શિકાર થઈ જાય છે, તો તમે પોતે વિચારો કે એમના માતા પિતા પર શું વીતતી હશે. આખી જિંદગી એમની સામે રડવા સિવાય કોઈ વાત નથી રહેતી, પસ્તાવા સિવાય કોઈ વાત નથી રહેતી. એટલે અમે સરકારે અભિભાવકથી બનીને કમિટીને બધાને લોકોને વિચાર જાણીને એના પર કામ કર્યું છે કે એમની સુરક્ષા પણ થાય અને એમનું જીવન આગળ માટે ભવિષ્ય પણ સારું હોય. આ શક એટલા માટે થાય છે કે થોડા દિવસ પહેલા તમે લવ જિહાદની વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો. જુઓ, લવ જેહાદ જેવી વસ્તુ ઘણી ખરાબ છે અને અમે જે ઉત્તરાખંડમાં આ વસ્તુ બિલકુલ પણ સ્વીકાર કરવા યોગ્ય હોય એવી વસ્તુઓ નથી. અને દેવભૂમિમાં બિલકુલ આનું કોઈ સ્થાન નથી. દેવભૂમિ પવિત્ર છે અને પવિત્ર રહેવી જોઈએ. હવે જુઓ, રાહુલ ગાંધી તો મોહબ્બતની દુકાન ખોલી રહ્યા છે અને તમે મોહબ્બતની દુકાનો પર પહેરો લગાડી રહ્યા છો. નહીં, એવું કંઈ પણ નથી. હું તો બધાની સમાનતા માટે હું કરું છું. હવે કોઈ કહી રહ્યું હતું કે ધામીજીએ તો લગ્ન કરી લીધા, બાળકો થઈ ગયા, ખુશીની જિંદગી છે, અમારા રૂમમાં કેમ જોઈ રહ્યા છે? નહીં, કોઈને નથી જોઈ રહ્યો. બધા માટે મેં કહ્યું એમ સુરક્ષા માટે કર્યું. આવા કાયદા જ્યારે હોય છે ધામીજી, તો એનો ગેરફાયદો પોલીસ પ્રશાસનના લોકો ઉઠાવે છે અને યંગસ્ટર્સને હેરાન કરે છે. જી બિલકુલ, આ તમે ઘણું સારું કર્યું અને લાખો કરોડો લોકો જરૂર મને તમારા માધ્યમથી સાંભળશે કે તમે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તમારો ઘણો આભાર માનું છું. આમાં પોલીસ પ્રશાસન કોઈ પણ આનો ફાયદો નહીં ઉઠાવે, કોઈની સાથે અત્યાચાર નહીં કરે.
આના માટે અમે ખરડો પસાર કર્યો છે. હવે એ ખરડો પસાર થયા પછી એક્ટના રૂપમાં અમે એને પરિવર્તિત થવાનું છે. એના પહેલા અમે એક કમિટી બનાવી દીધી કે કોઈ પણ પ્રકારનો કોઈ પણ દુર્વ્યવહાર, કોઈ પ્રકારના અત્યાચાર, કોઈ પ્રકારનું વધારે પડતું દબાણ કે બિનજરૂરી લોકોને હેરાન કરવામાં આવે એ બધાથી અમે પૂરી રીતે અને એક રીતે મોડેલના રૂપમાં બનાવીશું, જે ઉત્તરાખંડમાં સૌથી પહેલા લાગુ કર્યું છે. તો ક્યાંક ને ક્યાંક ઉત્તરાખંડમાં લાગુ થયા પછી દેશના અન્ય રાજ્યોમાં પણ એને લાગુ કરવો પડશે. એટલે અમારી એમાં એ ચિંતા પણ છે, એ અમારું એ કામ પણ છે, જવાબદારી પણ છે કે અમે આ કાયદાને બનાવવામાં અને એના ઇમ્પ્લિમેન્ટેશનમાં એક એવું ઉદાહરણ રાખીએ કે જે આવનારા સમયમાં બધા માટે એક જુઓ, આદર્શનું કામ એમાં એક કરી જે જાય. પ્રોવિઝન છે કે પાડોશી ફરિયાદ કરી શકે છે કે મારી સામે લિવ ઇનમાં કોણ રહે છે. તો પાડોશી તો ક્યારે કોઈને ખુશ જોઈ જ નથી શકતા, રોજ ફરિયાદ કરશે. નહીં, એવું કંઈ જ નથી. આવી કોઈ વ્યવસ્થા નથી. માત્ર રજિસ્ટ્રેશન છે, સૂચના આપી દઈશું અને એમના માતા-પિતા સુધી વાત જતી રહેશે. એ પણ જે બાળકો 18 વર્ષથી 21 વર્ષની વચ્ચેના હશે અથવા 18 વર્ષથી નાના હશે, 21 વર્ષથી નાના હશે, તો એમની સૂચના જશે એમના અને માતા-પિતાને. એ પણ સવાલ છે, અને લગ્નમાં પણ આ કોઈ નવી વ્યવસ્થા નથી. પહેલા પણ આપણે ત્યાં જે મેરેજ રજિસ્ટ્રેશન વગેરે થાય છે અથવા જે મેરેજ થાય છે કોર્ટમાં, તો એમાં પણ માતા-પિતાને જાય છે. પહેલાથી પણ જાય છે. આ વ્યવસ્થા પહેલાથી જ છે. જુઓ, મુસલમાનોમાં આ પરંપરા છે કે અંદર લગ્ન થઈ જાય છે. કોઈ કઝિન સાથે પણ લગ્ન થાય છે. હવે અમે સાંભળ્યું કે આ જે નવો કાયદો છે એમાં કોઈ માસી સાથે, કોઈ માસીની દીકરી સાથે, દીકરા સાથે અંદર લગ્ન નહીં કરી શકે. આ કાયદો ઘણો મોટો છે. ઘણી બધી વસ્તુઓ આમાં વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જે પણ ધર્મમાં જે માન્યતા છે, જે ધર્મમાં જે માન્યતા ચાલતી આવી છે, એ માન્યતાઓથી બિલકુલ છેડછાડ નથી કરી. જુઓ, હું તમને જણાવું, આ કાયદાઓ હું વાંચીને જણાવું. લખ્યું છે કે યુસીસી લાગુ થયા બાદ ઉત્તરાખંડમાં બહેન, ભાણેજ, ભત્રીજી, માસી, ફોઈ, મોસિયાળ બહેન, કાકીની દીકરી, ફોઈની દીકરી, માં, સોતેલી માં, નાની, સોતેલી નાની, પરનાની, માતાની દાદી, દીદી, સોતેલી દાદી, પિતાની પરનાની, પિતાની સોતેલી નાની, પરદાદી, સોતેલી પરદાદી, દીકરી ને પરનાનીની વિધવા, દીકરાની પૌત્રની વિધવા, દીકરાની દોહિત્રી, પરપોતી, પરપોતાની વિધવા, દીકરાના દોહિત્રી એમની સાથે લગ્ન ન થઈ આ શકે. રીતની કોઈ વ્યવસ્થા નથી. આવું કંઈ નથી. આવું નથી. જે લગ્નો જેમ થતી હતી એમ જ થશે. મેં પહેલા ચલો, જ આ કહ્યું. સાંભળીને લોકો ઘણા ખુશ થશે કે જેમ લગ્નો થતા હતા એમ એમ જ જ થશે. થશે. જનતામાંથી સવાલ પૂછવા આવ્યો તો રાહુલ ગાંધી કહે છે કે બીજેપી મંદિરોના નામ પર વોટ માંગે છે અને ધર્મની વાતો કરે છે. અને ઘણા જૂના જમાનાના વિચાર છે તમારા. તો આના પર તમારું શું કહેવું છે? રાહુલ ગાંધીજી શું એ ચાહતા હતા કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર નહીં બને? જો આખો દેશ, આખી દુનિયા ઘણી સદીઓથી આ રાહ જોઈ રહ્યા હતા કે ભગવાન રામનું અયોધ્યામાં જ્યાં જન્મ્યા ત્યાં મંદિર બનવું જોઈએ. મંદિર બનાવ્યું, એમાં રાજનીતિની વાત ક્યાંથી? આમાં કોઈ રાજનીતિ નથી. અને રામ તો આપણા પણ છે, એમના પણ છે. જે રામને માને, રામ એના છે. આપણે બધા રામને માનવાવાળા લોકો છીએ ને. રાષ્ટ્રભક્ત પણ છે. રાષ્ટ્રભક્ત છે એ રામ ભક્ત છે. હવે તો અબુધાબીમાં પણ મંદિર બનાવી દીધું. હવે તો આખી દુનિયામાં જુઓ, ત્યાં બની ગયું જ્યાં આપણે કહેતા હતા કે અરબ કન્ટ્રી છે, સાઉદી અરબ છે, દુબઈ છે, અબુધાબી છે. આવા સ્થાન પર દુનિયાનું એક મોટું મંદિર બની રહ્યું છે અબુધાબીમાં, જેનું પ્રધાનમંત્રીજીએ ઉદ્ઘાટન કર્યું હતું. તો આજે આખી દુનિયા જે છે તે મંદિરો તરફ જઈ રહી છે. મંદિર બનાવવું અને રામનું નામ લેવું કોઈ ખરાબ વાત છે કે શું? પણ ધામીજી, સમયની વાત હોય છે. ટનલમાં મજૂરો ફસાયેલા હતા, એમના જીવ પર જોખમ હતું. આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞો ત્યાં આગળ ધ્યાન આપી રહ્યા હતા. અને તમે કહ્યું કે આજે ત્યાંના ભગવાન છે બાબા બોકનાથ. બાબા બોકનાથજી નારાજ થઈ ગયા, એમનો પ્રકોપ છે એટલે ત્યાં ફસાઈ ગયા લોકો. એક તો હું જે સિલકેયારા ટનલ, જે લગભગ હવે પૂરા થવાની નજીક છે, 30 કિલોમીટરની લગભગની ટનલ છે અને 3.5 કિલોમીટર બનવાની બાકી છે. અને અચાનક 12 નવેમ્બર 2023 અચાનક મલબા આવે છે અને મલબામાં અમારા 41 મજૂર ભાઈઓ ફસાઈ જાય છે અને ઘણા પ્રયાસો પછી એમાં અમે પહેલા દિવસથી, કેમ કે દિવાળીનો દિવસ હતો 12 તારીખે,
અને એવી સૂચના આવી કે મજૂરો અંદર ફસાઈ ગયા છે. તો ઘણીવાર થાય છે કે જ્યારે કામ ચાલુ હતું, તો ક્યાંક ને કોઈક રૂકાવટ આવી જાય છે. તો મને લાગતું હતું કે આ કામ જે છે થઈ જશે અને કોઈ જેસીબી લાગશે, કોઈ પોકલેન લાગશે, મલબો હટાવવામાં આવશે અને બધા મજૂર જે છે બહાર આવી જશે. પહેલા દિવસે કામ શરૂ થયું. જેસીબી લગાડવામાં આવી, પોપલેન લગાડવામાં આવી, થોડો મલબો હટાવ્યો. જેટલો મલબો હટાવી રહ્યા હતા એના કરતાં ઘણો વધારે મલબો પડતો હતો. એના પછી હ્યુમ પાઇપ જોડવામાં આવ્યા, બીજા મશીનો લાવવામાં આવ્યા. હ્યુમ પાઇપથી પાઇપ થોડા મીટર સુધી અંદર ગયો, પુશ કરવામાં આવ્યો. પુશ કરવામાં આવ્યો તો 5-7 મીટર ગયા પછી અટકી ગયો. આગળ હાર્ડ રોક આવી ગયા, પથ્થર આવી ગયા. આ કરતાં ઘણા દિવસો લાગી ગયા. પછી બિલકુલ સ્થિતિ આ મશીનની બિલકુલ પણ આગળ ખસવા તૈયાર ન હતી. કંઈક 4-5 દિવસ પછી બીજા એન્જિનિયર બોલાવવામાં આવ્યા, માનનીય પ્રધાનમંત્રીજી. દરરોજ એવો કોઈ દિવસ ન હતો કે જે દિવસે એમણે 1 વાર નહીં, 2 વાર નહીં, કોઈ વાર 3-3 વાર એ સતત પૂછી રહ્યા હતા કે હવે મજૂરની સ્થિતિ કેવી છે, એ હવે કેમ છે, એ લોકો માટે ખાવાની શું વ્યવસ્થા કરી છે, પાઇપથી રાશન જાય છે કે નથી જતું, પાઇપ કેટલો મોટો છે, મશીનો આવી ગયા છે કે નહીં. તો એમને જણાવી રહ્યા હતા. એમનું આખું કાર્યાલય પણ ત્યાંથી લાગેલું હતું. પછી ઇન્દોરથી હોગર મશીન, અમેરિકાની ટેકનોલોજી છે, હોગર મશીન મંગાવવામાં આવ્યા. એ હોગર મશીન પણ ગઈ 21 મીટર સુધી ગયા પછી પાછી અટકી ગઈ. પછી એમાં સળિયો વચ્ચે ફસાઈ ગયો. પછી એ સળિયાને કાપવામાં આવ્યો. પછી અમને લાગ્યું કે 7-8 દિવસ થઈ ગયા છે. હવે આ ઝડપથી હવે આગળ જશે. ભગવાનની કૃપાથી જે છે હવે આગળ કોઈ અવરોધ નહીં આવી શકે એવું લાગ્યું. પછી ગયું 33 મીટર જઈને પાછું રોકાઈ ગયું. પછી એના પછી જે છે ત્યાંથી હૈદરાબાદથી મશીન મંગાવવામાં આવી, એન્જિનિયરિંગ મંગાવવામાં આવ્યા. પછી એમણે ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધું. 12 દિવસ થઈ ગયા. 12 દિવસ પછી ફરી મશીન અટકી ગયું. હવે રોકાય નહીં. હવે તો શું થયું કે આખું ને આખું મશીન જે છે એ અંદર જઈને એ તૂટી ગયું. આગળનું તૂટી ગયું અને આગળ જે પાઇપ ચાલી રહ્યો હતો, જે આગળ પાઇપ જઈ રહ્યો હતો, એ પાઇપ 4 મીટર આખો બેન્ડ થઈ ગયો. એ પાછળથી પુશ કરવામાં આવી રહ્યો હતો, તો આગળ જાડા સળિયા લાગીને જવાને કારણે બેન્ડ થઈ જતા હતા. હવે અંદર જઈને એને અંદર જઈને જોવાશે કેવી રીતે? અંદર જોવા પહેલાં એને આખું કાપવું જરૂરી હતું. 1 કલાકમાં 3 કલાકમાં 1 મીટર પાઇપ કપાઈ રહ્યો હતો. 1 મીટર હોગર મશીન 48 મીટર કાપીને કાઢવામાં આવી. એમાં 3 દિવસનો સમય લાગ્યો. 3 દિવસ પછી જ્યારે આખું મશીન બહાર નીકળ્યું, તો પછી રેટ માઇનર્સને અંદર જે નીચે ખોદકામ કરવાવાળા લોકો હોય છે, એમને મોકલવામાં આવ્યા. તો એમણે કહ્યું કે આ તો પાઇપ આખો જે છે બેન્ડ થઈ ગયો છે. પછી પાઇપને કાપવામાં આવ્યો. એ વેલ્ડિંગ મશીન જે કાપવા માટે હોય છે, કટર, એનાથી કાપીને પાઇપને બહાર કાઢવામાં આવ્યો. પછી લાગ્યું કે હવે આ 58 મીટર પર, 56 મીટર પર, 10 મીટર પર હજી નાખ્યા બાદ કે હવે તો આ પાસ થઈ જશે. પછી અમે કોશિશ કરી. 1 દિવસ, 2 દિવસ લાગી રહ્યા, પણ એ પાછું જઈને વચ્ચે અટકી ગયું. પછી આખું તમારા લોકોના ટેલિવિઝનમાં જે હોબાળો થઈ ગયો હતો 1 વાગે, કે જે છે કે 28 તારીખે જે આજે બધા બ્રેકથ્રુ થઈ ગયા અને બધા મજૂરો બહાર નીકળી ગયા. પણ ત્યાં સુધી મજૂર બહાર નીકળ્યા ન હતા. આ દિવસમાં 2 વાગે હોબાળો થઈ ગયો. બધી ચેનલ પર પ્રસારિત થઈ ગયું. અને હું પણ એક કાર્યક્રમમાં ત્યાંથી ગયો કેમ કે હું ત્યાં જ કેમ્પમાં રહેતો હતો અને પ્રધાનમંત્રીજીને ત્યાં બધી જાણકારી ત્યાંની રોજ આપતો હતો. તો ત્યાંથી કે હવે પ્રોગ્રેસ થઈ ગઈ છે અને બીજી શું જરૂર છે. સાંજે હું 3 વાગે પાછો આવ્યો. તો મેં કહ્યું કે આ તો બધી ટેલિવિઝન પર ચાલી રહ્યું છે અને અહીંયા તો પાઇપ આરપાર થતો જ નથી. બધી જગ્યાએ સૂચનાઓ ખોટી થઈ ગઈ છે. લોકો ખુશી માણવા લાગ્યા છે. દિવાળી જેવું આખું દેશમાં, દુનિયામાં અંદર એક આ વાતાવરણ નિર્મિત થઈ ગયું છે. સાંજે 7 વાગે જઈને એ પાઇપ અંદર ગયો અને ત્યારે જઈને અમે મજૂરોની પાસે પહોંચી શક્યા. મજૂરો પાછા આવ્યા. મજૂરોને કાઢવામાં જે 3 કલાકનો સમય લાગવાનો હતો, એ સમય માત્ર અડધો કલાકનો લાગ્યો. કેમ કે અમે ટ્રોલીની વ્યવસ્થા કરી હતી. એક મજૂરને અમે ટ્રોલીથી બહાર કાઢીશું. પણ ત્યાં અમને ટ્રોલીથી એક મજૂરને પણ કાઢવાની જરૂર નહીં પડી. જેવો પાઇપ આરપાર થયો, બધા લોકો ક્રોલિંગ કરીને પોતે જ બહાર નીકળવા લાગ્યા. અને આમાં જ્યાં જો આ બાબા બોખનાથજી, જે તમે શરૂઆત કરી હતી, બાબા બોખનાથજીનો ઘણો મોટો આશીર્વાદ હતો
એમની કૃપાથી આ બધા આખરે જે સુરક્ષિત બહાર આવ્યા હતા. ઇન્ટરનેશનલ એક્સપર્ટ હતા આર્નોલ્ડ ડિક્સ, એમને પણ બાબા બોકનાથના દર્શન કરાવવા લઈ ગયા તમે, પૂજા જી કરાવવા? બિલકુલ. હું બાબા બોકનાથની કૃપાથી જ આટલું મોટું કામ થયું છે અને આપણા પ્રધાનમંત્રીજીનું આમાં ઘણું મોટું હું કહું કે એમની દેખરેખની અને જે પણ ટેકનોલોજીની અમને જરૂર પડી, જે કામ પણ અમે એમને કહ્યું કે હવે અમને અહીંયા આની જરૂર છે, આમાં આમ હોવું જોઈએ, અહીંયાથી અમને આ મશીન જોઈએ, અહીંયાથી હોગર મશીન જોઈએ, અહીંયાથી રેટ માઇનર્સ જોઈએ, બધી વસ્તુઓ એમણે મોકલી. એને કારણે જ અમે આ સંભવ કરી કોઈ શકીએ એવો છીએ. મોમેન્ટ આવ્યો તો જ્યારે તમને લાગ્યું કે હવે સંભવ નહીં થાય આમનું નીકળવું, હવે મુશ્કેલી થઈ જી, ગઈ? બિલકુલ. 48 મીટર પર જ્યારે એ રોકાઈ ગયું, જ્યારે 48 મીટર જઈને અટકી ગયું અને પાઇપ આખો કાપવાની સ્થિતિ આવી ગઈ, બેન્ડ થઈ ગયો, આખો પાઇપ આગળથી બેન્ડ થઈ ગયો હતો. તો તે સમયે મને સિવાય ઈશ્વર કંઈ દેખાતું ન હતું. હું ઉપર જોઈ રહ્યો હતો, મને લાગ્યું કે ભગવાન બાબા બોકનાથજી તમે કૃપા કરો અને ઘણી અમે મુશ્કેલથી સ્થિતિમાં ફસાઈ ગયા હતા. કારણ કે અમે ઉપરથી પણ ડ્રિલિંગ કરી રહ્યા હતા. એ ડ્રિલિંગ અમે રોકી દીધી હતી. જે હોરિઝોન્ટલ ડ્રિલિંગ હતી, એ ડ્રિલિંગને રોકી દીધી, વર્ટિકલ પણ અમે રોકી દીધી. માત્ર એક જ તરફથી અમે જઈ રહ્યા હતા, જ્યાંથી પાઇપ નાખી રહ્યા હતા. બધા રસ્તા અમે ઓપ્શનમાં બંધ કરી દીધા હતા. અને આ ઓપ્શન અમારો બિલકુલ બંધ થઈ ગયો હતો નજીક જઈને. મને લાગ્યું કે યાર હવે શું થશે? ઈશ્વરની કૃપા રહી છે બાબા તો બોકનાથની આ તો. ટેકનોલોજીની કમાલ હતી કે ઈશ્વરની કૃપા હતી? ટેકનોલોજીની પણ હતી, લોકોના પ્રયાસ પણ હતા, આપણા પ્રધાનમંત્રીજીનો પણ ઉપરથી બધી વસ્તુઓ માટે સહયોગ હતો અને બાબા બોકનાથજીની કૃપા તો હતી જ, ભગવાનની કૃપા પણ હતી અને આટલા લોકો, દેશ દુનિયાના લોકો જે પ્રાર્થના કરી રહ્યા હતા, એમની ભાવનાઓ પણ ભગવાન સુધી પહોંચી રહી હતી અને ભગવાન જે છે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રૂપમાં અમારી સહાયતા કરી રહ્યા હતા. જ્યારે મુશ્કેલ સમજી રહ્યા હતા, એ મુશ્કેલ સમયને પણ ભગવાને જ પાર કર્યો છે અને બધાને સુરક્ષિત બહાર હવે જુઓ, કાઢ્યા છે. તમે કહો છો કે ભગવાનની મદદ મળે છે, દેવભૂમિ છે, જ્યાં જ્યાં બાબા કેદારનાથ છે, જ્યાં બદ્રીનાથ છે, ગંગોત્રી છે, યમનોત્રી છે. એ ઉત્તરાખંડમાં દરેક થોડા દિવસે કોઈ મુસીબત આવે છે. ક્યારેક જોશી મઠમાં દરાર પડી જાય છે, જમીન નીચે ધસવા લાગી જાય છે. બિલકુલ. જુઓ, પરેશાનીઓ આવે છે, પડકારો આવે છે અને અમે બધા ઉત્તરાખંડવાસીઓ આ પડકારોનો સ્વીકાર કરીએ છીએ અને ભગવાનની કૃપાથી દેવભૂમિ છે. મોટી મુશ્કેલીઓ પણ અમારી માટે જે છે સરળતાથી દૂર થઈ જાય છે. ભગવાનની કૃપા જ છે આ.